ગુડ મોર્નિંગ, જય માતાજી, જય બાબારી. આજે બીજ હતી તો આજે આપણે ચાલતા આવી ગયા છીએ ખલીપુર બાબારીના દર્શન કરવા માટે. તો પાટણથી ખલીપુર જવાનો આ રોડ છે, જે ઇકો ડાલુ દેખાય છે એ બાજુ ખલીપુર રોડ વળે છે. અને આ છે પાંજરાપોળ, ત્યાં પાંજરાપોળ બી છે. તો તમને નજીકથી બોર્ડ દેખાડી દઉં છું. આ છે ખલીપુર જવા માટેનો રસ્તો અને ત્યાં જતાં આપણે વચ્ચે આવે છે પાંજરાપોળ. ત્યાં ઘણી બધી ભેંસો જોવા મળે છે ચારો ખાતા, કેમ કે અહીંયા ઘણા એવા દાનેશ્વરી છે જ્યાં ચાર પૂડાનું દાન કરે છે અને ભેંસો ખાય છે. તો ઘણું મોટું પાંજરાપોળ છે અને તમે જોઈ શકો છો કે બાજુમાં પાણી પીવાની પણ સુવિધા છે. તો ચલો આપણે હવે લગભગ પહોંચી ગયા છીએ ખલીપુર અને લગભગ ઘડિયાળમાં વાગ્યા છે 9. તો વ્લોગમાં બને રહેજો, આગળ બાબારીના દર્શન કરાવું છું. તો આપણે અંદર મેળાની અંદર એન્ટ્રી કરી દીધી છે અને જો કે થોડું ટ્રાફિક છે એટલે આપણે સાચવીને નીકળવું પડશે. આ ખલીપુર છે. હવે આપણે બાબારીના દર્શન કરવાના છે તો આપણે ધીમેથી ગાડીની સાઈડમાં થઈ અને આગળ નીકળી જઈશું. તો વ્લોગમાં બનાવી રહેજો અને તમને સાથે સાથે ત્યાં મેળો નાનો એવો મેળો ભરાય છે એ પણ દેખાડી દઉં છું. તો આ છે ખલીપુરનું જે બાબારીના દ્વારનું નજારો તમે જોઈ શકો છો. હવે આપણે ધીમે ધીમે જઈશું બાબારીના મંદિર તરફ. તો બ્લોગમાં બન્યા રહેજો. જય બાબારી. અને હવે આપણે જવાનું છે અંદર બાબારીના દર્શન કરવા માટે. તો આપણે તમે જોઈ શકો છો કે સેવા માટે અહીંયા જે ફ્રી ચા કેમ્પ હોય છે જેનો કોઈ ચાર્જ નથી હોતો. અને આ બાજુ પાણી પણ મિનરલ વોટર મળી રહે છે પીવા માટે. અને અહીંયા સામે જે લોકો ચાલતા આવે છે પગપાળા તે અહીંયા બેસે છે. અને એના પછી જે સામે જે ધર્મશાળા દેખાય છે ત્યાં જમવાની પણ ફ્રીમાં વ્યવસ્થા હોય છે. જો કે 11 વાગે ચાલુ થાય છે, જ્યારે આપણે આવી ગયા છીએ અત્યારે 9 વાગે. અને આપણે છે ઉપવાસ એટલે જમવાનું નથી. તો ચલો વ્લોગમાં બન્યા રહો. આપણે ફટાફટ બાબારીના દર્શન કરાવું લાઈવ તમને. અને તમને સારી રીતે બાબારીના દર્શન થાય તો કમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં. તો આપણે ફટાફટ મંદિરમાં ચડી ગયા અને બાબારીના નામની ઘંટડી વગાડી દીધી અને સામે બાબારીના દર્શન પણ થઈ ગયા છે. તો જય બાબારી, સૌનું સારું કરજે. જય બાબારી એમ દર્શન થઈ ગયા. અને આ છે બાબારીના પાછળનો ભાગ, જ્યાં બાબારીના ઘોડા અને હાજર છે. હવે ત્યાર પછી દર્શન કરીને આપણે ફટાફટ પાછળના ભાગથી નીકળીશું બહાર. મહારાજ જોડે ચાંદલો કરાવી દીધો છે. આપણે બહાર નીકળશું. આ છે બહારનો નજારો. અહીંયા જે પણ ટ્રાન્ઝેક્શન આવે છે અહીંયા માઇકમાં બોલવામાં આવે છે તમારા નામમાં. શકો છો કે અત્યારે સવારમાં 9 વાગે અત્યારે ભીડ છે નહીં, પણ અહીંયા જે સામે સ્ટેન્ડ દેખાય છે જમવા માટેની તૈયારી થઈ રહી છે. કેમ કે 11 વાગે 10 વાગે સમથિંગ જમણવાર ચાલુ થઈ જાય છે. તો સૌને જય બાબારી, જય માતા.